મને કહું છું લાસા લક્ષ્મી અને સગુણા મારા દીકરી છે એ વાંઝેનો કહેવાય. પણ મેં તે લોકોને કહ્યું લાસા લક્ષ્મી અને સગુણા તો દીકરી તો મારી મારા તો રાજની અંદર બાડો ગોબડો કે લૂલો કે લંગડો જો દીકરો હોય તો રાજગાદીનો વારસ ના થાય. અને સાથે આ વાંઝિયા મેળા હવે મારાથી સહન થતા નથી. જો તમે મને રજા આપતા હોય તો આકાશ પાતાળ એક કરી અને ભોળાનાથના તપે જવું અને પુત્રનું વરદાન કરવું. હરે સોમનાથ, જે આપ કહો તે સત્ય વાત છે, પણ આ કાળ કરતા આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, તો એના વ્યવહાર કરી અને પછી જ યાદ આવે. અરે સતી, જેને તમારી પ્રધાનજી હાથ હાલ રાજ પર દરેક સારા પંડિતને બોલાવો. પ્રધાન બોલાવો પંડિત આવા જોડે. હરે પંડિતજી, આજકાલ કરતા આપણે દીકરી સગુણા 18 વર્ષની થઈ ગઈ છે. તેના વ્યવસાય કરવા માટે તમારા દેશ અને પરદેશ જવાનું છે, તે માટે બોલાયા છે. ભલે મારા જરૂર જવું. અરે લો પંડિતજી, આ શ્રીફળ અરે છતાં પહેલા મારી એક વાત યાદ રાખજો પંડિતજી. તમે દેશ જજો, પરદેશ જજો, પણ એક પિંગલગઢના પાદરે ન જતા. કારણ કે મારે 18 વર્ષની 20 વર્ષોથી હવે ચાલે છે. મારી આટલી વાત યાદ રાખજો. ભલે મારા, જેવી તમારી આજ્ઞા. વિવાહ થયું મંગે પંડિત ચાલ્યા રે. महाराजा पटेल राजा पधारे थे। जय